આપણે ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાનમાં પહેલા પાઠમાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ભણવાનું છે. ટોટલ આપણે પહેલા સેમમાં 9 પાઠ છે. થોડુંક આપણે આગળ ભણી ગયા છે એના વિશેની વાત કરવાની છે અને થોડું નવું શીખવાનું છે. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણા દેશ દુનિયામાં અગ્રીમ એટલે પહેલા નંબરમાં આપણી પહેલી લાઈનમાં પહેલા નંબરે હતા. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. ક્યાંય કોઈ દેશ કરતા આપણા દેશનું મહત્વ વધારે હતું. પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ પ્રભાવિત થઈ રહ્યા હતા અને વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા, ધન કમાવા માટે આતુર હતા. આપણા અહીંયા પુષ્કળ પ્રકારનો વેપાર હતો, આપણી સમૃદ્ધિ સારી હતી, આપણી સંસ્કૃતિ સારી હતી અને એટલા માટે વિશ્વના ઘણા બધા દેશો છે એના લોકો ભારત સાથે વ્યાપાર કરવા માટે તત્પર હતા. હવે આપણે અહીંયા જે એક એવી કહેવત હતી કે ભાઈ કંચન અને કીર્તિ કમાવવું હોય તો બે ભારત, કંચન કહેતા સોનું અને કીર્તિ કહેતા આબરૂ, આ કમાવા માટે ભારત જવું જરૂરી છે. આ અગાઉ આપણે જમીન માર્ગે વિદેશી વેપાર, ગાયબી સ્થળોથી આવતા વેપાર કરતા હતા. આપણે જ્યારે શરૂઆતનો વ્યાપાર છે એ જમીન માર્ગે થતો હતો. જમીન માર્ગે કઈ જગ્યાએ હતી તો કે ત્યારે જે પાકિસ્તાનનો છેડો બલુચિસ્તાન આવે પશ્ચિમ સરહદે, ત્યાંથી તુર્કમેનિસ્તાન થઈ અને કોન્સ્ટાન્ટિનોપલની અંદર આપણો વ્યાપાર એ માર્ગે ચાલતો હતો. બરાબર છે. આ જમીન માર્ગે વિદેશી વેપારો અહીંયા આવતા હતા અને આરબ, ખાસ કરીને આરબ કોમના લોકો છે વર્ષોથી વેપાર કરતા હતા. પરંતુ તુર્ક લોકોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. આ કોન્સ્ટાન્ટિનોપલ છે તે આપણા યુરોપ ખંડ અને ભારત ખંડની વચ્ચેનું પોઈન્ટ હતું, ત્યાં વ્યાપાર થતો હતો, એ જીતી લીધું. આવી પરિસ્થિતિમાં બદલાઈ ગઈ અને જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. પરિસ્થિતિ જ્યાં આરબો હાલીને વેપાર કરવા માટે આવતા હતા અને એ કોન્સ્ટાન્ટિનોપલ તુર્ક મુસલમાનોએ જીતી લીધું એટલે એ રસ્તો બંધ થયો. પરિસ્થિતિ બદલાઈ ગઈ અને જમીન માર્ગનો વેપાર અટકી પડ્યો આપણો. જેથી યુરોપિયન દેશો ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. હવે આપણે અહીંથી જે વિદેશમાં વસ્તુ જાતી હતી એ વસ્તુ કઈ હતી તો કે ભારતની અંદર સરસ મજાનું સુતરાઉ કાપડ બનતું હતું. આ સુતરાઉ કાપડનો વ્યાપાર આપણો ધોમ દીકતો હતો. આ સિવાય મલમલ, એકદમ બારીક કાપડ, એવું કહેવાય છે કે ભાઈ આખી સાડી એક બાકસમાં સમાઈ જાય એવું બારીક કાપડ છે, એ પણ આપણા એનું મહત્વનું હતું. આપણે અત્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે તેથી ભારતમાં હતું અને ઢાકાની મલમલ વખણાતી. મરી અને મસાલા, મરી કહેતા તીખા અને મસાલાની અંદર ધાણા જીરું, બાદિયા આવી વસ્તુઓ બધી, તજ, લવિંગ, એને તેજાના કહેવામાં આવે છે. આ માંગ વધી ગઈ કારણ કે આપણો વર્ષો જૂનો વ્યાપાર હતો અને આ વ્યાપાર આપણે જમીન માર્ગે, આ લોકોને આના વગર હાલે એમ હતું નહીં. આ પરિસ્થિતિના લાભ લેવા યુરોપના મોટાભાગના દેશો ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. હવે જે વસ્તુ યુરોપના લોકોને જમીન માર્ગે પ્રાપ્ત થતી હતી એ બંધ થઈ ગઈ કારણ કે જમીન માર્ગ બંધ થઈ ગયો. જમીન માર્ગ બંધ થઈ ગયો, વસ્તુ મળતી બંધ થઈ ગઈ. એ વસ્તુ વગર યુરોપિયન પ્રજાને ચાલે એમ હતું નહીં. એટલા માટે જે યુરોપના લોકો છે એ કોઈ પણ હિસાબે આ વસ્તુ મેળવવા માટે જમીન માર્ગ છે એના સિવાય ક્યાંક જળમાર્ગ શોધવાની યોજનાઓ અમલ. જે તે વ્યક્તિ વ્યાપાર હતો ભારતમાંથી, આ ભારતનો વ્યાપાર છે અહીંથી આ રસ્તે થઈ, અહીં થઈ અને તુર્કમેનિસ્તાન અહીંયા આવેલું છે, અહીંયા કોન્સ્ટાન્ટિનોપલ છે, યુરોપ ખંડની શરૂઆત થાય છે. આ વ્યાપારીઓ અહીંથી થતા હતા. હવે આ રસ્તો અહીંથી બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ કરી દીધો એટલા માટે આપણે આ વસ્તુ શોધવા માટે બધા લોકોએ પ્રયત્નો કર્યા. બરાબર છે. આ પ્રયત્નો પહેલા આપણે સમજી લેશું, પછી નકશો જોઈશું. હા, હવે આપણને પેલો અહીંયા વિચારવાનું કીધું છે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ ક્યાંથી પસાર થવું પડતું. આપણે જોયું કે તુર્કમેનિસ્તાન, બલુચિસ્તાન, ઈરાન ઉપર થઈ અને તુર્કમેનિસ્તાન થઈને કોન્સ્ટાન્ટિનોપલથી આપણો જમીન માર્ગ ચાલુ હતો. બીજું, પોર્ટુગલથી ભારત આવવું હોય દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે. આપણે ફરીથી પાછો નકશો જોશું. આ ટોપિક પૂરો થયો પછી પોર્ટુગલથી આપણે લિસ્બન બંદરેથી નીકળીએ તો ત્યાં થઈ અને આફ્રિકાની કેપ ઓફ ગુડ ઓફ થઈ ઝાંઝીબાર અને ત્યાંથી આપણે સીધા કાલિકટ બંદરે પહોંચી શકાય છે.
આજે વિદેશમાં જવું હોય તો કયા માર્ગે વધુ ઉપયોગમાં થાય છે? આજે વિદેશમાં જવા માટે આપણે સુએઝની નહેર થતા આપણો હિન્દ મહાસાગરમાંથી ઈરાનના અખાતમાં થઈ લાભાતા સમુદ્રમાં થઈ સુએઝની નહેર મારફતે ભૂમધ્ય સમુદ્રમાંથી જઈ શકાય છે. સમય જતા યુરોપિયન દેશો સાહસિક સાગર ખેડુઓ જે સાગરની અંદર સાહસ કરવા વાળા હોય છે સાગર ખેડુઓ કહેવામાં આવે છે. ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. હવે એમાં આવનાર પેલું માણસ છે એનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર આ હતો એ પ્રથમ સાહસિક હતો. ભાઈ હું ભારતનો જળમાર્ગ શોધી કાઢીશ. એ રહેવાસી ઇટલીનો હતો, બરાબર છે, અને તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુ જઈ શકાય છે. જ્યારે આ માણસ સાહસ કરવા માટે તૈયાર હતો તેની માન્યતા કેવી હતી તો કે મેગલન નામના એક વ્યક્તિએ એ વખતે એવું સાબિત કરી દીધું હતું કે દુનિયા ગોળ છે. તમે પૂર્વમાં જાઓ તો પાછા પશ્ચિમમાં એની મેળે પહોંચી શકાય છે. આ સિદ્ધાંતને આધારે કોલંબસ એમ માનતો હતો પૂર્વમાં જવા માટે હું પશ્ચિમમાં જઈશ તો પૂર્વમાં પહોંચી જઈશ. આમ સાથી વિચાર્યું છે કારણ કે મેગલને સાબિત કરી દીધું કે દુનિયા ગોળ છે. કોલંબસ 1492 ભારત આવવા નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ત્યાં જીવ્યો ત્યાં સુધી પોતાના હિન્દુસ્તાનને શોધક માનતો હતો. હવે બહેનો એવું કે જ્યારે કોલંબસ ત્યાંથી નીકળ્યો અને ભારત શોધવા માંડ્યો અને એ જે આકસ્મિક એકાએક અમેરિકા જઈ પહોંચ્યો, કેવી રીતે આપણે પેલા નકશામાં સમજશું. અહીંથી નીકળો તો લિસ્બનની બાજુમાં અહીંથી નીકળી એને આવવાનું હતું આમ, પરંતુ એ અહીંથી આમ ચાલ્યો ગયો. આ પરિસ્થિતિ કેવી બની આપણે જોશું, બરાબર છે. હવે ક્રિસ્ટોફર કોલંબસ છે એ જ્યારે પોતે ત્યાંથી નીકળ્યો છે અને જહાજની અંદર બે વસ્તુ અગત્યની હોય, પાણી અને ખોરાક. કારણ કે દરિયાની અંદર આ બે વસ્તુ મહત્વની, એટલે બધું પૂરતા પ્રમાણમાં ભર્યું. એની સાથે ઘણા બધા નાવિકો હતા. આ નાવિકોની સાથે એમેરિગો વેસ્પુચી નામનો એક નાવિક પણ હતો. આ બધા સાથે લઈ અને એણે પશ્ચિમ દિશા તરફ શરૂઆત કરી. હવે બન્યું એવું કે એટલાન્ટિક મહાસાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધતા એક સમય એવો આવ્યો કે એની પાસે પાણી અને ખોરાક બે ખૂટી પડ્યા. હવે સડેલો ખોરાક ખાવો પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ત્યારે કોલંબસના સાથી મિત્રોએ કીધું કે કોલંબસ હવે ભારત આપણને નહીં જડે, આપણે પાછા જતા રહીએ. તો કોલંબસે શું કહ્યું કે પાછો ફરે એ કોલંબસ ન હોય. તો આ લોકોએ વિચાર્યું કે આ પાછું સમજે એમ નથી, કાલ સુધી રાહ જોઈ નહીં તો પ્રમદી કઈ નવો નિર્ણય લઈશું, એમ બીજા સાથી નાવિકોએ વિચાર્યું. જ્યારે સવારે એ ઉઠ્યા અને એના દરિયાની અંદર જોયું ત્યારે તાજા બોર જોવા મળ્યા. બોર પાણીમાં તરતા હોય. જો બોર તો હોઈ શકે કે જો બોયડી હોય તો બોયડી તો હોઈ શકે કે તો જમીન હોય. એટલે આગળ જતા એને જમીન દેખાણી. કોલંબસ ત્યાં વહાણને ઊભું રાખી પોતે સર્વપ્રથમ પગ મૂક્યો. એના મનમાં એવું હતું કે આ જે ટાપુઓ છે એ પશ્ચિમ ભારતના છે, એટલે એનું નામ એને વેસ્ટ ઇન્ડિઝ નામ આપ્યું, જે આખો અત્યારે નોખો દેશ છે. ત્યાર પછી મુખ્ય ટાપુઓ પરથી એ લોકો આગળ વધી અને છેક મુખ્ય ભૂમિમાં પાસે પહોંચ્યા. અમેરિકા નામનો ખંડ હતો. એને વિચાર્યું કે આ ખંડનું નામ ભારત છે. પાછા આવ્યા અને એ સ્પેનના બંદરે પહોંચી અને નકશાઓ તૈયાર કરાવડાવ્યા. પોતે જીવો ત્યાં સુધી 3 વખત વેસ્ટ ઇન્ડિઝ અને આ અજાણ્યા ધરતીમાં 3 વખત જઈ આવ્યો, પરંતુ એને વેમ હતો કે બેસવાયું છે એ ભારત છે. પણ જ્યારે એના મૃત્યુ પછી એના સાથી નાવિક હતા એમેરિગો વેસ્પુચી. જોઈએ આપણે એમેરિગો વેસ્પુચી હતા. એની સાથે અમેરિકાના એણે એવું સાબિત કરી દીધું કે ભાઈ અમે ભારત જમીન માર્ગે ગયા છીએ. ભારત તો ખૂબ રળિયામણું છે, ભારત ખૂબ સમૃદ્ધ છે, અહીંયા એવું કાંઈ નથી. તો સ્પેનના રાજાએ એવું વિચાર્યું કે ભાઈ વાત સાચી છે, તમે આ સોયધો છે એ પ્રદેશનું નામ શું આપવું? ભારત તો નથી. તો કે એનું નામ એમેરિગો વેસ્પુચીના કહેવા પ્રમાણે હતું, એટલે એમેરિગો વેસ્પુચીના નામ ઉપરથી એનું નામ અમેરિકા પાડવામાં આવ્યું. હવે તો આજે આપણે અમેરિકાના મૂળ વતનીને રેડ ઇન્ડિયન તરીકે ઓળખીએ છીએ, કારણ
તો કે ઇન્ડિયન આપણે છીએ, રેડ ઇન્ડિયન, એના મોઢા છે લાલ પડતા હોય છે, રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને તેના કિનારાના જે ટાપુ છે એનું નામ વેસ્ટ ઇન્ડિઝ છે. વેસ્ટ ઇન્ડિઝ એટલે પશ્ચિમ ભારતના ટાપુ, એવું એને આ નામ આપેલું હતું કોલંબસ, એટલે એ આજે એના નામથી ઓળખાય છે. તો પરિસ્થિતિ એ આવી કે કોલંબસને તો ભારત જડ્યું નહીં. પ્રશ્ન તો પાછો હતો એ નહીં જ આવ્યો કે ભાઈ ભારત ક્યાં? તો ઘણા સમય સુધી કોઈ નાવિક તૈયાર ન થયો. પછી વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ઉપર ચક્કર લગાવી અને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મઝીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં 22મી મે 1498 ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. કેવી રીતે આવ્યો? હવે આપણે પાછો નકશામાં જોશું કેવી રીતે શું થયું. આ લિસ્બન બંદરેથી વાસ્કો ડી ગામા નીકળ્યો. હવે એની પહેલા એક બાર્થોલોમ્યુસ ડાયસ છે, એ માણસ આ રસ્તા ઉપર આવેલો હતો. અહીંયા આવ્યો, અહીંયા આવી અને એને ખૂબ જ એટલાન્ટિક મહાસાગર તોફાની લાગ્યો, પાછો વળી ગયો. એનું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. એનો અર્થ થાય છે સારી આશાની ભૂસી, અહીંથી કાંઈક મળશે. અહીંથી નામ આપી પાછો આવ્યો, નકશો તૈયાર કર્યો. આ નકશા ઉપર વાસ્કો ડી ગામા લિસ્બન બંદરેથી નીકળીને અહીં સુધી પહોંચી ગયો. હવે અહીંયા પહોંચ્યો પછી એને થયું કે ભાઈ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. સાથે એની પાસે 118 ખલાસીઓ અને 3 વાહનો હતા. એને પોતાના વાહનોના શઢ્ઢો છે એ સંકેલી લીધા. હલેસાથી શરૂઆત કરી. મિત્રો, આપણે કંઈક મેળવવું છે તો કંઈક ગુમાવવું પડશે એવું વિચારી અને મોટા મોટા મોજામાં હલેસા વડે અહીંથી શરૂ કરી એ લોકો કેપ ઓફ ગુડ હોપ, આ ભાગનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. અહીંથી નીકળી અહીંયા આવ્યા. અહીંથી એ મિલિંદ બંદરે ઝાંઝીબાર પાસે પહોંચ્યા. ત્યાં પહોંચી અને એનો વ્યાપાર ઊંચો હતો અને એને તપાસ કરી ભાઈ ભારત જવાનો કોઈ રસ્તો બતાવે. તો ભારતનો એક ખલાસી હતો, એનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મઝીદ. એને કીધું મેં જોયો છે તમને બતાવું. બરાબર છે. આ મહિનો હતો જુલાઈ મહિનો. જુલાઈ મહિનાના પવનો નૈઋત્યકોણીય હોય, અનુકૂળ પવનો, અને મોહમ્મદ ઇબ્ન મઝીદ ના ગાઈડલાઈન નીચે અહીંથી વાસ્કો ડી ગામા સીધો કોચીન પાસે કાલિકટ બંદરે એને ઉતરાણ કર્યું. આ પહેલો વહેલો વિદેશી નાવિક જળમાર્ગે ભારત પહોંચ્યો હતો. બરાબર છે. અને તે ભારતમાં આવી 22મી મે 1498 ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. આ વ્યાપારી પવનોની મદદથી એ કાલિકટના બંદરે ઉતરાણ કર્યું. એ વખતે કાલિકટના રાજા ઝામોરીન હતા. એણે પોર્ટુગીઝ લોકોનો વેપાર કરવાની છૂટ આપી. 1502 માં પોર્ટુગીઝ વેપાર કરવા માટે કાલિકટ કોઠી સ્થાપી. વાસ્કો ડી ગામાના જે સાથે આવેલા વ્યાપારીઓ હતા એણે કાલિકટ બંદરે વેપાર કરવા માટે કોઠી એટલે વસાહત, એક વ્યવસ્થિત રીતે મોટી મોટી વખાર સાથેની દુકાનો. બરાબર છે. કોઠી સ્થાપી. એને રક્ષણ કરવા માટે એને ફરતે કિલ્લો બાંધ્યો અને એનું ધ્યાન રાખવા માટે અલ્બુકર્ક નામનો એક સેનાપતિ રક્ષક તરીકે નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી 1506 માં ગોવા જીતી લીધું. કાલિકટ થી ઉપર તરફ આવીએ તો ગોવાનાનું બંદર એવું છે જે અત્યારે ગોવા રાજ્ય છે. બરાબર છે. તો ત્યાં સુધી એને હિંમત કરી. 1506 માં એની માથે હુમલો કર્યો અને ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝે મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈ જેવા બેટ નિયંત્રણમાં લાવી શક્યા. 100 વર્ષના આ વ્યાપાર દરમિયાન એને આ સેના જે હતી એની સૂઝબૂછથી આટલો બધો પ્રદેશ એને ભારતમાંથી પોતાનો વ્યાપારી મથક સ્થાપી લીધો. તો મિત્રો, આપણને ચિત્રમાં બતાવ્યું છે સઢવાળું વહાણ. વાસ્કો ડી ગામાની પાછળ જે સફેદ કપડાવાળું છે એ સઢવાળું વહાણ છે. આમાં હવા ભરાવાથી એ દોડે છે. અનુકૂળ પવનો હોય તો સઢ કામ આવે છે અને નહીતર એમાં આપણે હલેસા મારવા પડે છે. હવે અહીં સુધી એને પ્રગતિ કરી. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત. હવે જે પોર્ટુગીઝ આવડું મોટી સત્તા સાહેબી 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. એ લોકોએ ધીમે ધીમે બંગાળ એટલે આપણે પૂર્વ કિનારા તરફ આગળ વધ્યા. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો. બંગાળમાં તેના સુબાઓ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. સુબાઓ દિલ્હી ગાદીની નીચે આધીન રહેલા રાજાઓ છે
તે હારી ગયા હોય એ વિસ્તારનો મહેસૂલ ઉઘરાવવા માટે અને રક્ષણ કરવા માટે મુકાતા માણસને સુબા કહેવામાં આવે છે. તો એ સુબાઓએ પોર્ટુગીઝના વર્તન પ્રમાણે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાન એટલે હુકમથી તેને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. હુગલી પાસે એને કોઠી બાંધી હતી, તોડી નાખી. વહાણો સળગાવી દીધા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝોએ જે વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું પોતાના વ્યાપાર માટે, એનો અંત આવ્યો. પોર્ટુગીઝની સત્તા માત્ર હવે દીવ, દમણ અને ગોવા પશ્ચિમ કિનારે 3 એની પાસે પ્રદેશો રહ્યા. હવે જો વાસ્તવિક અંતર ભૂમિના રસ્તે તમે નીકળો તો દીવ, દમણ ને ગોવા ત્રણેય દૂર છે. દીવ ઉના પાસે આવ્યું છે, દમણ સુરત પાસે આવ્યું છે અને ગોવા બોમ્બે પાસે આવ્યું છે. પણ દરિયાની અંદર આ ત્રણેય એકબીજાની સામસામે દેખાય છે. એટલે આની વિશે એને પોતાની સત્તા સ્થાપવાની અનુકૂળતા રહે એવો પ્રયત્ન એને કર્યો છે. આગળ વધીએ આપણે કે ડચ લોકો અહીંયા આવ્યા. આલો વ્યાપાર જોયો પોર્ટુગીઝોનો વ્યાપાર જોઈ અને હવે ડચ લોકો આવ્યા. પોર્ટુગીઝના આગમન પછી 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં, એક સદી એટલે 100 વર્ષ, 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, અત્યારનું નામ છે નેધરલેન્ડ, એના રહેવાસી ડચ લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. કારણ કે રસ્તો મળી ગયો તો નકશાઓ તૈયાર થઈ ગયા હતા, એ માર્ગે એ આવ્યા. સૌપ્રથમ એણે પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નઈ, તેમણે કોઠી સ્થાપી. હવે આ લોકોએ પશ્ચિમ કિનારે તો પોર્ટુગીઝો હતા એટલે પૂર્વ કિનારા ઉપર પુલિકટ અને મદ્રાસ કહેતા ચેન્નઈ ઉપર કોઠીઓ સ્થાપી. 1663માં આગ્રામાં પણ તેણે કોઠી સ્થાપી. આગ્રા ઠેઠ ઉત્તર ભારતમાં આવી ગયા. દરમિયાન અંગ્રેજો પણ ભારત આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામેની સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને એ પાછા પોતાના વતનમાં જતા રહ્યા. હવે ભારત પર અંગ્રેજોની નજર. ભારતમાં એના પછીની જે પ્રજા આવી એનું નામ છે અંગ્રેજ પ્રજા, બરાબર છે. હવે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એનો અર્થ એવો થાય કે પૂર્વ ભારતની કંપનીમાં વેપાર કરવાનો પરવાનો મળ્યો. પરવાનો એટલે પરમિશન. એવી એક કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા ધરાવનાર જેટલા વ્યાપારીઓ હતા એણે આ કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાન સુરત બંદરે પહોંચ્યું. અંગ્રેજોનું પહેલું વહાણ છેક સુરત કિનારે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ હતો. હવે આ હોકિન્સ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો અને એને વેપાર કરવા માટેની પરવાનગી મેળવી, પરંતુ જહાંગીરે પરવાનગી આપી નહીં. ત્યારબાદ એ પાછો જતો રહ્યો. એના પછી આવ્યો સર ટોમસ થરો. જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કોઠી સ્થાપવાની પરવાનગી એને મેળવી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. સર ટોમસોએ જહાંગીરને બરાબર સમજાવ્યું અને પરવાનગી લઈ લીધી. આગળ વધી અને જ્યારે શાહજહાંએ અંગ્રેજોને પૂર્વ કિનારે બંગાળ ઉપર વેપાર કરવાની છૂટ આપી. આના વેપારીને પગલે આનો નફો, આના ધોમધીકથી કમાણીને ધ્યાને લઈ ફ્રેન્ચ લોકો છે એ પણ ભારત તરફ મીટ માંડીને બેઠા. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચોની પૂર્વ ભારત સાથે વ્યાપાર કરવાની કંપની બનાવી 1664માં. તેમણે સુરત અને પોંડિચેરીમાં, અત્યારે આપણે પોંડિચેરી કહીએ, જૂનું નામ છે પુડુચેરી, એને કોઠીઓ સ્થાપી. કોઠીઓ કહેતા વ્યાપારી સંસ્થાઓ સ્થાપ્યા. ફ્રેન્ચોએ કંપનીનો વડો દુપ્લે હતો. આ આખી કંપનીનો જે વડો હતો એ દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ કે ભારતમાં હું યુરોપની સત્તા વધારું. આ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈમાં હતા. સામે બે જણા હતા. આ બાજુથી ફ્રેન્ચ, ઓલી બાજુથી અંગ્રેજો, બે એકબીજા સામે હરીફાઈમાં હતા. આમાં ઘણી તકરારો, ઘણી બધી લડાઈઓ થઈ અને જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર આવા પૂર્વ કિનારાના વ્યાપારી સંસ્થાનો રહ્યા. બાકી બધું અંગ્રેજોએ જૂટવી લીધું. પરિણામે મોટાભાગના ભારત ઉપર અંગ્રેજોની સત્તા અને અંગ્રેજીનો વ્યાપાર મહત્વનો રહ્યો. હવે બંગાળમાં અંગ્રેજોનો વ્યાપાર 1651માં હુગલી નદીના કિનારે અંગ્રેજો પહેલો વેપાર કરવાની શરૂઆત થઈ. હુગલી નદી કોલકાતામાં આવેલી છે, ત્યાં એને વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી
આજુબાજુનો કિલ્લા બાંધ્યા, પોતે વેપારી સંસ્થાનોની સામે રક્ષણ મેળવવા માટે એક બે કિલ્લાઓની સ્થાપના કરી, પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા. મુઘલ બાદશાહ એ સમયે ઔરંગઝેબ હતા, એની પાસે વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. આ સમયે આવા રાજાઓ છે એ આવા પ્રકારની પ્રક્રિયા કરતા હતા. જો કોઈ માલ વેચાય છે તો એને ટેક્સ ભરવો પડે છે, કરવેરો ભરવો પડે છે રાજાને, પણ નોકો કરવેરો ભરવો પડે છે. પરંતુ રાજા આવી એક વૈકલ્પિક વ્યવસ્થા રાખતા હતા કે ખંડણી આખા વર્ષનો ઓલ ઓવર જનરલ હિસાબ કરી અને ખંડણી સ્વરૂપે અમુક રૂપિયા જો આપી દેવામાં આવે તો એનો માલ છે એ કરવેરા વગર વેચી શકે. આ પ્રકારની ખંડણી દઈ અને એને કરવેરા વગર વ્યાપાર કરવાની પરવાનગી લઈ લીધી. બરાબર છે. અહીંયા ચિત્ર જે આપ્યું છે એમાં આપણે જોઈ શકાય છે આ લોકોનો વ્યાપાર છે આ હુગલી નદીના કિનારા ઉપર. બરાબર છે. એની વહાણો અને આ બાજુ ડાબા તરફની એની કોઠીઓ દેખાય છે. બરાબર છે. હવે જો આજે વિદેશી ભારતમાં આવો કોઈ વેપાર કરવાની પરવાનગી માંગે છે તો કે હા, આજે પરવાનગી તો લેવી પડે છે, પણ આ પરવાનગી કેવી હોય છે તો કે વિદેશ મંત્રાલય આપે છે. આપણી ગવર્નમેન્ટનો થતો ટેક્સ અને ભરવો પડે છે અને વ્યાપાર કરી શકે છે. હવે તમારી સામે 3 નકશા છે મિત્રો. પેલો 1797. હવે જો આ બ્લુ કલર છે બ્રિટિશ શાસન છે, પીળો છે સ્થાનિક આપણા રાજા રજવાડાઓ છે. તો 1797 ની અંદર તમે જોશો 1 2 3 ને 4 જગ્યા ઉપર છે. હવે 1840 માં જુઓ મોટા ભાગનું ભારત કવર થઈ ગયું છે અને 1857 માં તો થોડુંક જ એવો પ્રદેશ છે કે જે રાજા રજવાડાઓ પાસે છે. મોટા ભાગનું ભારત છે એ ભારત છે અંગ્રેજોના હાથમાં વહી ગયું છે. ત્રણેય નકશા આપણને સમજાવે છે કે આપણે ગુલામ બની ચૂક્યા છીએ અને આપણે ધીમે ધીમે બધો જ પ્રદેશ છે એ અંગ્રેજોના હાથમાં જતો રહ્યો છે. હવે કંપનીની વધુ ધન કમાવાની હોડ એટલે હરીફાઈ લાગી. હવે એને પૈસા વધારે મેળવવા હતા. બંગાળમાં કરમુક્ત વેપાર, કર ભર્યા વગરનો વેપાર કરવાનું ફરમાન, ફક્ત કંપનીએ જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. ઔરંગઝેબે જે હુકમ આપ્યો હતો કર મુક્ત વ્યાપાર કરવો, એ માત્ર કંપની સરકારને જ છૂટ હતી, કારણ કે કંપની સરકારે જ એને ખંડણી આપી હતી. પરંતુ અહીં બન્યું એવું કે કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વ્યાપાર કરતા તેમાં પણ તે કર ભરતા. જે કંપનીના મોટા અધિકારીઓ હતા એ પોતાના પર્સનલ વ્યાપાર કરતા હતા, પોતાનો વ્યક્તિગત વ્યાપાર કરતા, એમાં પણ એ કર ભરતા નતા, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. જો પર્સનલ વ્યાપારમાં એ કરવેરો ન ભરે તો એ સીધી વાત છે કે આવકમાં ઘટ ઉત્પન્ન થાય. જેનો બંગાળના નવાબ હતા મુર્શિદ અલી ખાન એને વિરોધ કર્યો કે ભાઈ આ ખોટું છે, તમે કંપની કરવેરો ભરે નહીં તો ચાલે, પણ તમારે પર્સનલ વ્યાપારમાં તો કરવેરો ભરવો પડશે. આનો વિવાદ કે ત્યાં ઝઘડો થયો, દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે પરિણામ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. બરાબર. 1757 માં આ ઝઘડો છે પ્લાસીનું યુદ્ધ. પેલા પ્લાસીનું યુદ્ધ શું છે એ સમજવા માટે આપણે નીચે આપેલી સમજૂતીમાં જાશું, જાણવાનું કીધું છે. શું આપ જાણો છો પ્લાસીનું નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી છે. તેનો પલાસ સંસ્કૃત શબ્દ છે. પલાસ એટલે ખાખરો થાય, એ વૃક્ષોપા પરથી નામ પડેલું છે પલાસ. બરાબર છે. પલાસના ફૂલ લાલ રંગના હોય છે અને એનાથી ગુલાલ અને હોળીના રંગોનો ઉપયોગ બનાવવામાં છે. એટલે આ મેદાનમાં ઝાઝા ખાખરાના વૃક્ષો હોવાથી આ મેદાનનું નામ પલાસી અને ત્યાં યુદ્ધ ખેલાણું એટલે યુદ્ધનું નામ પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. 1756 માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો, જે મુર્શિદ અલી ખાન પછી એનો વારસદાર હતો, જેની અંગ્રેજો પર ધાક એટલે બીક હતી, તેથી અંગ્રેજોને પસંદ ન કરતા હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે એટલા માટે અંગ્રેજોની કૂટનીતિ એટલે રાજકારણની નીતિ ખરાબ, કૂટ એટલે ખરાબ થાય એવી નીતિ જાહેર કરી. સિરાજ ઉદ દૌલા ને હરીફોને મદદ કરી. કૂટનીતિના અંતર્ગત જેના દુશ્મનો હતા સિરાજ ઉદ દૌલાના, એને અંગ્રેજોએ મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીનો હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. પોતે જાહેર કર્યું હતું ભાઈ તમે અમારા વિરોધીઓ હરીફોને મદદ કરો છો, મદદ કરવાનું બંધ કરી દો, દખલ અંદાજી બંધ કરી દો, એવો હુકમ કર્યો. અંગ્રેજો તેની કોઠી નહોતી
કિલ્લેબંધી કરવાનું બંધ કરે, જે કોઠીઓને ચારે બાજુ કિલ્લો બનાવતા હતા એ કિલ્લો બંધ કરી દઈએ, બરાબર છે, અને કાયદેસર કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. જે પ્રાઇવેટ વેપાર કરે છે કાયદેસરનો કર ભરે અને અહીંયા આપેલી શરતોનું પાલન કરી વેપાર કરે એવું ફરમાન કહેતા હુકમ આપ્યો. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન હતા. ન તો સિરાજ ઉદ્દૌલા માનવા તૈયાર અને ન તો ઓલા લોકો કર ભરવા તૈયાર, બરાબર છે. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અને અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી વહાણો ઘેરી લીધા. 30,000 સૈનિકોને લઈ અને એની માથે હુમલો કરીને અંગ્રેજોને બંદી બનાવી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાને વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવ સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી, મદદ માંગી, રાજી કરી લીધો. હવે અંગ્રેજો પાસે નાનું સૈન્ય હતું, એને કૂટનીતિ સિવાય કોઈ જવાબ નહોતો. રોબર્ટ ક્લાઇવની આગેવાનીની જે એક નાનકડું સૈન્ય આવ્યું. આ સૈન્યને ખબર હતી કે સિરાજુદ્દૌલા સામે આપણું કશું આવવાનું નથી, એટલે એને સિરાજુદ્દૌલાના જે સેનાપતિ હતા મીર જાફર, એને સમજાવી, લાલચ આપી કે અમે તને યુદ્ધમાં જીત્યા પછી નવાબ બનાવી દઈશું, એવી લાલચ આપી રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી અને દગાથી ખૂન કર્યો. જે સેનાપતિ બહુ કાર્યરત નહોતો એટલે એની સેના હારી ગઈ અને સિરાજુદ્દૌલાનું ખૂન કરી નાખવામાં આવ્યું દગાથી. હવે ભારતમાં કંપનીના પહેલી લડાઈ હતી, જેમાં ભારતના અંગ્રેજોની સત્તાની છે. આ બનાવની આપણે ભારતના શરૂઆત થવાની હતી, બરાબર છે, અને માટે લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. અંગ્રેજોની પહેલી જીત હતી, રાજકીય જીત હતી. અહીંથી ભારતનો ઇતિહાસ બદલાવાની શરૂઆત હતી. અને ઇતિહાસની દ્રષ્ટિએ આ આપણો જે યુદ્ધનો માહોલ છે એ ખૂબ જ મહત્વનો ગણાય છે. હવે આપણે જાણવાનું કીધું, વિચારો કે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા જો જીતી ગયો હોત તો શું થાત? જો સિરાજુદ્દૌલા જીતી ગયો હોત તો ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું હોત નહીં જ. એ ત્યાંથી જ પાછા વયા ગયા હોત અને અહીં રાજાશાહી ચાલુ હોત, બરાબર છે. પણ ત્યાર પછીની બીજી લડાઈ છે જેનું નામ છે બક્સરની લડાઈ, બરાબર છે. પ્લાસીના યુદ્ધ પછી આપણે જે લડાઈ લડવાની છે એનું નામ છે બક્સર, બરાબર છે. મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની પોતાની ઈચ્છા સંતોષી કે હવે મીર જાફર આપણે કેશું એવા કાયદાઓ બનાવશે એવું મનમાં વિચારીને ઈચ્છા સંતોષી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે એને ઈશારે કામ કરે, જે પોતે કે એવા કાયદા બનાવે એવો માણસ એને જોઈતો હતો. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, એવું હું કરી શકીશ નહીં, એવી ના પાડી. તેથી કંપનીને તેને મીર જાફરને દૂર કરી દીધો, પદભ્રષ્ટ કર્યો, બરાબર છે, એટલે કે એને સસ્પેન્ડ કરી દીધો. તેની જગ્યાએ મીર કાસિમી જેના જમાઈ હતા, બરાબર છે, નવાબ બનાવી દીધા. પણ નવાબ બન્યા પછી મીર કાસિમે કંપનીને પરેશાન કરવા લાગ્યો. નવાબ બની ગયો મીર કાસિમ અને કંપનીને હેરાન કરવાની શરૂઆત કરી. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. હવે મીર કાસિમને હરાવવા માટે એને બક્સરમાં યુદ્ધ કર્યું 1764માં, અને મીર કાસિમ સાથે અહીંયા અવધના નવાબ પણ હતા અને શાહ આલમ નામના દિલ્હીના શહેનશાહ પણ હતા. આ સંયુક્ત સેનાને હરાવી 1764માં વિજેતા બની. ફરી વખત એણે મીર જાફરને બીજી વાર નવાબ બનાવી દીધો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનને પૂરા ભારતમાં બંગાળ નવાબ બનાવી દીધો. આખા ભારતની અંદર શરૂઆત કરવાની હતી અહીંથી. 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. હવે કોઈને નવાબ ન બનાવ્યો અને રોબર્ટ ક્લાઇવ ખુદ પોતે બંગાળનો નવાબ બની ગયો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીમાં જંજીરમાં જકડી લીધી. શરૂઆત થઈ હતી અહીંથી બંગાળથી અને આખું ભારત ગુલામ બની ગયું. કેવી રીતે? ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડ, ભારત એક ઉપખંડ કહેવામાં આવે છે, એની શક્તિશાળી સત્તા બની ગઈ. તે વિશે આપણે આવતા પ્રકરણમાં ભણીશું. આખા ભારતની અંદર અંગ્રેજોએ શરૂઆત બંગાળથી કરી અને આખા ભારતને ગુલામ બનાવી દીધું હતું. પ્લાસીનું યુદ્ધ, સિરાજુદ્દૌલાનું મૃત્યુ અંગે જૂના અખબારો અહેવાલોમાં છપાય
તે પૈકી એક છાપું બ્રિટનથી ને એક છાપું જો પટણા બિહારથી બહાર પડતું હોય તો બંનેની હેડલાઇન શું હોઈ શકે? જોઈએ આપણે કે આવું છાપું છે, એમાં જો અંગ્રેજો લખે તો અંગ્રેજો એવું લખે કે એક પ્રજાને હેરાન કરતા નવાબ સિરાજુદ્દૌલાને અંગ્રેજોએ કરી લીધો મહાન, આવું એ લખશે. અને જો બિહાર પટણામાંથી છાપું બહાર પડતું હોય તો એ લોકો એવું લખશે કે એક પ્રજાવત્સલ નવાબ રાજવી હતા, અંગ્રેજોએ દગાથી કરેલું ખૂન. એવો બે પોતપોતાની બાજુ સાચા છે એવી હેડલાઇનો હોઈ શકે છે.